ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શીતળા સાતમની વાર્તા. જય શીતળામાં. એક સમયની વાત છે. શીતળામાએ વિચાર્યું કે આજે હું ધરતી પર જઈને જોઉં છું કે મારી પૂજા કોણ કોણ કરે છે, કોણ મને માને છે. આમ વિચારીને શીતળામાએ રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા. એક ડોશીનું રૂપ ધારણ કરીને શીતળામાં ગામની શેરીઓમાં ગલીઓમાં ફરી રહ્યા છે. તો શેરીઓમાં ફરતા ફરતા એક જગ્યા પર એક મકાનની ઉપરથી કોઈકે ચોખાનું ઉકળતું પાણી નીચે નાખ્યું અને એ પાણી શીતળામાં ઉપર પડ્યું, જેથી શીતળામાના શરીરમાં ફરફોલા પડી ગયા, દાઝી ગયા. આખું શરીર બળવા લાગ્યું માનું. શીતળામાં ડોશીના સ્વરૂપે આમ તેમ ફરવા લાગ્યા, ભટકવા લાગ્યા અને બોલી રહ્યા હતા કે અરે, હું દાઝી ગઈ, બળી ગઈ, મારું આખું શરીર બળી રહ્યું છે, કોઈ મારી મદદ કરો. પણ કોઈએ એમની મદદ કરી નહીં. એવામાં એક ઘરની બહાર એક કુંભારણ સ્ત્રી બેઠી હતી. એણે જોયું કે ગરડા ડોશીમાં બહુ વધારે બળી ગયા છે. એના પૂરા શરીરમાં ફરફોલા પડી ગયા છે અને એના શરીરની બળતરા એ સહન નથી કરી શકતા, બૂમો પાડી રહ્યા છે. ત્યારે એ કુંભારણ બોલી કે માં, તમે અહીં બેસી જાઓ, હું તમારા શરીર પર ઠંડુ પાણી રેડી આપું. પછી શીતળામાં ત્યાં બેસી ગયા કુંભારણના ઘરના આંગણામાં અને કુંભારણે સ્ત્રીએ એમના પર માટીના ઘડાથી ઠંડુ પાણી રેડવા લાગી અને બોલી કે માં, મારા ઘરમાં રાતની બનાવેલી રાબડી છે, તમે ખાઈ લો. કુંભારણે શીતળામાની ડોશી સ્વરૂપે હતા એમને રાબડી અને દહીં આપ્યું. જ્યારે એ ડોશીમાં રૂપી શીતળામાએ ઠંડી રાબડી અને દહીં ખાધું તો એના શરીરને ઠંડક મળી અને શીતળામાં બોલ્યા, બેટા, મારા માથામાં જરા જુઓ વીણી દેને. કુંભારણે ડોશીમાનું માથું જોયું. જૂ વીણવા લાગી તો એણે જોયું કે એ ડોશીમાના માથામાં એક ત્રીજી આંખ છે. આ જોઈ કુંભારણ સ્ત્રી ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી. ત્યારે એ ડોશીમા બોલ્યા, બેટા, ડર નહીં, હું કોઈ ભૂત પ્રેત નથી, હું તો શીતળા દેવી છું. ત્યારે માએ એનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. શીતળામાએ માતાના દર્શન કરી કુંભારણ તો રડવા લાગી. તો શીતળામાં બોલ્યા, બેટા, તું કેમ રડી રહી છો? કુંભારણે હાથ જોડીને શીતળામાને કહ્યું, માં, મારા ઘરમાં ચારેય બાજુ દરિદ્રતા છે, હું તમને ક્યાં બેસાડું? મારા ઘરમાં તો ના કોઈ બાજોટ છે, ના કોઈ પાટલા છે કે ના કોઈ આસન છે, તમને ક્યાં બેસાડું? શીતળામાં પ્રસન્ન થઈને કુંભારણના ઘરની બહાર ઊભા હતા અને ગધેડા ઉપર પછી એ બેસી ગયા. એક હાથમાં ઝાડુ અને બીજા હાથમાં લોટો લઈને કુંભારણના ઘરની દરિદ્રતાને ઝાટકી નાખી. માએ બધે જ વાળ્યું અને બધો દરિદ્રતા લોટામાં ભરીને ફેંકી દીધી અને માં બોલ્યા, હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું બેટા, હવે તારે જે પણ વરદાન જોઈએ એ માંગી લે. ત્યારે કુંભારણ હાથ જોડીને બોલી કે માં, તમે આ ગામમાં સ્થિર થઈને રહો. જેવી રીતે મારા ઘરની દરિદ્રતા તમે દૂર કરી છે એવી જ રીતે જે કોઈ તમારી પૂજા ભક્તિ કરે તમે એની દરિદ્રતા દૂર કરજો. જેવી રીતે મારા ઘરની તમે દરિદ્રતા દૂર કરી એવી જ રીતે જે વ્યક્તિ ફાગણ માસની અષ્ટમી પર ભક્તિ ભાવથી તમારી પૂજા કરે, તમને ઠંડુ જળ અને ઠંડા ભોજનનો પ્રસાદ ધરાવે, એના ઘરની દરિદ્રતા તમે સ્વયં દૂર કરજો માં. શીતળામાએ કુંભારણને કહ્યું, તથાસ્તુ, અને બોલ્યા કે તું આ લોટાનું પાણી તારા ઘરમાં છાંટી દેજે. કાલે આખાય નગરમાં આગ લાગશે, આખું નગર સળગશે, પણ તારી ઝૂંપડીને કંઈ નહીં થાય, તારી ઝૂંપડી નહીં સળગે. આમ કહીને માં શીતળા અંતર ધ્યાન થઈ ગયા. કુંભારણે આમ જ કર્યું. લોટાનું પાણી પૂરી ઝૂંપડીમાં છાંટ્યું અને રાત પડી તો સાચી આખા જ ગામમાં આગ લાગી, પણ કુંભારણની ઝૂંપડીને કંઈ જ ન થયું, એમની એમ જ રહી. આ જોઈ નગરના રાજાએ કુંભારણને બોલાવી અને એને પૂછવા લાગ્યા કે કુંભારણ, પૂરા ગામમાં પૂરા નગરમાં આગ લાગી, પણ તારી ઝૂંપડી કેમ બચી ગઈ? તારી ઝૂંપડીને કેમ કંઈ ન થયું? ત્યારે કુંભારણે રાજાને
શીતળા માતાની કૃપાની બધી જ વાત કહી અને બોલી કે મારા ઉપર શીતળા માતાની કૃપા થઈ છે. એ દિવસથી રાજાએ પૂરા નગરમાં ઘોષણા કરાવી કે હવેથી શીતળા અષ્ટમીના દિવસે કોઈ પણ ઘરમાં ચૂલો નહીં સળગે અને બધા જ ઘરમાં શીતળા માને ઠંડા ભોજનનો ભોગ ધરાવજો. હે શીતળા મા, જેવી કૃપા તમે એક કુંભારણ ઉપર કરી એવી જ કૃપા આ કથા સાંભળનાર, વાંચનાર, કહેનાર, હોંકારો ભરનાર બધા ઉપર જ કરજો. જય શીતળા મા. શીતળા માની બીજી વાર્તા. એક ગામમાં રાધિકા નામની એક બ્રાહ્મણી રહેતી હતી. એના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. એ ગામના મંદિર પાસે બેસીને ભીખ માંગતી હતી. એક દિવસ એ મંદિરની બહાર બેઠી હતી ત્યારે ત્યાં ગામના સાહુકારની પત્ની આવી અને બોલી કે પૂજારીજી, ઓ પૂજારીજી, જોર જોરથી બૂમો પાડવા લાગી. તો પૂજારીજી એ સાહુકારની પત્નીનો અવાજ સાંભળી અને બહાર આવ્યા મંદિરની અને બોલ્યા, હુકમ કરો શેઠાણીજી, મને કેમ યાદ કર્યો? ત્યારે એ શેઠાણી બોલી કે શું પૂજારીજી, તમને ખબર નથી કે અપશુગન શુગન વિશે તમે કંઈ જાણતા નથી? મંદિરની બહાર આ વિધવા બેઠી છે. ભગવાનના દર્શન પહેલા જ આના દર્શનથી અપશુગન થાય છે, માટે આને અહીંથી ભગાડો, નહીં તો કાલથી મંદિરમાં કોઈ પણ ગામવાળા નહીં આવે. આ સાંભળીને પૂજારીજી તો ગભરાઈ ગયા અને બોલ્યા, શેઠાણીજી, તમે ગુસ્સે ન થાવ, હું આને હમણાં જ ભગાડું છું. આમ કહી પૂજારીએ રાધિકાને ત્યાંથી ભગાડી દીધી. બિચારી રાધિકા રડતી રડતી એના ઘરે આવી અને ભગવાન સામે બેસીને રડવા લાગી. રાધિકા બોલી, હે ભગવાન, મારા પતિ સ્વર્ગવાસ થઈ ગયા છે તો એમાં મારો શું વાંક છે? હું ક્યાં જઈને ભીખ માંગુ? હું શું કરું? બીજા દિવસે રાધિકા નવું મંદિર શોધવા માટે ઘરેથી નીકળી ગઈ કે જ્યાં મંદિરની બહાર બેસીને તે ભીખ માંગી શકે. એટલે મંદિર શોધવા નીકળી. એ ગામની બહાર પહોંચી તો એને એક જૂનું મંદિર દેખાણું. રાધિકાએ વિચાર્યું કે આ મંદિર બરાબર છે અને ગામની બહાર પણ છે, અહીંથી મને કોઈ નહીં ભગાડે, હું અહીં જ ભીખ માંગવા બેસી જાઉં છું. આમ વિચારીને તે મંદિરની બહાર બેઠી. સવારથી સાંજ પડી ગઈ પણ એ મંદિરમાં કોઈ ન આવ્યું. રાધિકા બહુ દુઃખી થઈ. થોડી વાર પછી તેણે એક ગરડી ડોશીમાં આવતા દેખાયા. ડોશીમાં રાધિકા પાસે આવીને બોલ્યા, બેટા, તું અહીં કેમ બેઠી છો? રાધિકા બોલી, માજી, હું ગરીબ વિધવા છું, માટે મંદિરની બહાર ભીખ માંગવા બેઠી છું. આ સાંભળી ડોશીમાં બોલ્યા, બેટા, તે મંદિરની અંદર જઈને જોયું કે આ કોનું મંદિર છે? રાધિકા બોલી, નહીં માજી, હું અંદર તો નથી ગઈ. શું વાત છે? તો ડોશીમાં બોલ્યા, આ શીતળા માનું મંદિર છે. અહીં કોઈ પણ પૂજા કરવા નથી આવતું. જ્યારે કોઈ પર શીતળા માનો પ્રકોપ હોય છે ને ત્યારે માને શાંત કરવા માટે લોકો જળ ચડાવવા આવે છે. આ સાંભળી રાધિકા બોલી, માજી, માં તો માં છે, ગામના લોકો આ માનો અનાદર કેમ કરે છે? ડોશીમાં બોલ્યા, માં શીતળાને ઠંડુ જળ અને ઠંડા જમવાનો ભોગ લાગે છે. અષ્ટમીના દિવસે બધાએ વાસી જમવું પડે છે, માટે એ દિવસે ચૂલો નથી સળગાવવામાં આવતો. આ કારણથી લોકોએ શીતળા માની પૂજા કરવાનું બંધ કરી દીધું છે. ગામવાળા હવે વર્ષમાં એક પણ વાર પૂજા કરવા અહીં નથી આવતા. જો માં ગુસ્સે થાય ને તો પૂરા ગામને ભોગવવું પડશે. ત્યારે રાધિકા બોલી, માજી, તમે અહીં કેમ આવ્યા છો? ડોશીમાં બોલ્યા કે મારા દીકરાને માતા નીકળ્યા હતા. માતા શીતળાને જળ ચડાવવાથી એ બિલકુલ સાજો થઈ ગયો. ત્યાંથી હું આ મંદિરમાં દીવો પ્રગટાવવા અને રોજ સાફ સફાઈ કરવા માટે આવું છું. ત્યારે રાધિકા બોલી કે માજી, હવેથી હું રોજ આ મંદિરની સફાઈ અને શીતળામાની પૂજા કરીશ અને ગામના લોકોને પણ સમજાવીશ. બીજા દિવસે રાધિકા મંદિરમાં સાફ સફાઈ કરવા લાગી. થોડી વાર પછી પાછા એ ડોશીમાં પણ આવ્યા. રાધિકા સાથે શીતળામાની પૂજા કરાવી. રાધિકાને પૂજા કરાવડાવી અને માનો જે ભોગ લાવ્યા હતા એ પ્રસાદ ધરાવ્યો. ડોશી માએ રાધિકાને પણ ખાવાનું આપ્યું અને સાથે એ પણ ભોજન એમણે પણ કર્યું. હવે આ રોજનો નિયમ થઈ ગયો હતો ડોશીમાનો અને રાધિકાનો. રાધિકા સવારે પહોંચી જાય અને રાત્રે સુધી મંદિરમાં સેવા કરતી રહે અને રાત પછી ઘરે પાછી આવી જતી. એકવાર રાધિકાએ ડોશીમાની અને શીતળામાની પાડોશીઓની સાથે બધી વાત કરી
પણ કોઈ એની વાત સાંભળે નહીં, વાત ટાળી નાખી. શીતળા અષ્ટમીના દિવસે પૂરા ગામમાં કોઈએ ના તો શીતળા માની પૂજા કરી, ના તો કોઈએ ઠંડુ ભોજન કર્યું. એ સમયે ગામના લોકો બહુ બીમાર થવા લાગ્યા. તેના શરીરમાં બળતરા થવા લાગી. ત્યારે રાધિકાએ ગામની સ્ત્રીઓને કહ્યું કે આ મા શીતળાનો પ્રકોપ છે, મારી સાથે ચાલો અને તેમને શાંત કરવાની કોશિશ કરો. ગામની સ્ત્રીઓ રાધિકા સાથે મંદિરે આવી અને એમાંથી એક શેઠાણી પણ હતી જેણે રાધિકાને મંદિરથી બહાર નીકાળી હતી. બધી સ્ત્રીઓએ શીતળા માને પાણી ચડાવ્યું, ઠંડુ જળ ચડાવ્યું અને માને એના ગુનાહની માફી માંગી. એ બધી સ્ત્રી મંદિરમાં બેસીને મા શીતળા માનું ધ્યાન કરવા લાગી. રાધિકા બોલી, માં, આ બધાને માફ કરી દો માં, અને તમારો ક્રોધ શાંત કરો. ત્યારે રાધિકાના ખભા ઉપર કોઈએ હાથ મૂક્યો અને રાધિકાએ પાછું વળીને જોયું તો પહેલા ડોશીમાં ઊભા હતા. રાધિકા બોલી, હે માજી, તમે ક્યાં હતા? પૂરા ગામમાં સંકટ આવ્યું છે. આજે તમે મારા માટે પ્રસાદ પણ નથી લાવ્યા, મા માટે ભોગ પણ નથી લાવ્યા. આ સાંભળી ડોશીમાં હસવા લાગ્યા અને તેનું રૂપ બદલીને મા શીતળા માના રૂપમાં પ્રગટ થયા. ગામની સ્ત્રીઓ મા શીતળા માના ચરણમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. શીતળા મા બોલ્યા, જેને તમે લોકોએ અપશુગ્ની કહીને મંદિરથી બહાર ભગાડી દીધી હતી ને, તેની જ સેવાથી હું પ્રસન્ન થઈને આજે હું તમને બધાને ક્ષમા કરું છું. હવે ગામમાં કોઈને કષ્ટ નહીં રહે. આમ કહીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. હવે રાધિકા એ મંદિરમાં સેવા કરવા લાગી અને ગામવાળા રોજ પૂજા પાઠ કરવા લાગ્યા. મંદિરમાં જે પણ દક્ષિણા આવતી એ ગામના લોકો રાધિકાને આપી દેતા હતા. હવે એ બધા રાધિકાને ગુરુમાં માનવા લાગ્યા હતા. જય શીતળામાં. તમારા ભક્તોનું સદાય કલ્યાણ કરજો. તમારી વ્રત કથા સાંભળનાર, વાંચનાર, હોંકારો ભરનાર, કહેનાર બધા જ ઉપર તમારી કૃપા કરજો. જય શીતળામાં.